સુરત જિલ્લાના મહુવા ખાતે દિવાળીબા કોલેજ પ્રાંગણમાં નહેરના આધુનિકીકરણના કામોનું ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વન અને પર્યાવરણ રાજ્યમંત્રીના હસ્તે ₹36.97 કરોડના 2 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મહુવા ખાતે 36.97 કરોડના ખર્ચે નહેરના અત્યાધુનિકીકરણ કામોનું ખાતમુહૂર્ત વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે કરતા જણાવ્યું હતું કે ચોમાસા ઋતુમાં તાપી નદીનું પાણી દરિયામાં વહી જાય છે અને રોકી ખેડી સિંચાઈ માટે આપી શકાય એ હેતુથી કામરેજના બોઢાન પાસે ₹300 કરોડના ખર્ચે રબર ડેમ બનાવવામાં આવશે. તેમજ રૂગમડોલા પાસે પણ તાપી નદી પર બેરેજ બનાવવામાં આવશે. નહેરનું તબક્કાવાર નવીનીકરણ થઈ શકે એ માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2013 અને 2014માં બજેટમાં ₹1500 કરોડની જોગવાઈ કરી હતી, જેના કારણે નહેરનું આધુનિકીકરણ થવાની નહેરની ક્ષમતા વધતા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સિંચાઈનું પાણી મળતા બારમાસી પાકને લઈને વધુ ઉપજ મેળવી શકશે. સૌને નમસ્કાર. આજે સુરત જિલ્લા માટે એક આનંદનો દિવસ છે. એટલા માટે કે સુરત જિલ્લાના જમણા કાંઠા ડાબા કાંઠાની અંદર આજે 3800 લાખ રૂપિયાના નહેર રિપેરિંગના કામો થવાના છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ તત્કાલ મુખ્યમંત્રી હતા ત્યારે આ સમગ્ર ઉકાઈની અંદર આપણે 1500 કરોડ રૂપિયા એમણે મંજૂર કર્યા હતા અને એ 1500 કરોડ રૂપિયા 10 તબક્કાની અંદર કામ પરિપૂર્ણ કરવાનું હતું. ત્યારે જે કેનાલની કેપેસિટી 2250 ક્યુસેક હતી, આજે નહેરના સુધારણાના કામ થવાથી આજે એની કેપેસિટી લગભગ 3650 ક્યુસેકની થઈ છે, જેથી સુરત જિલ્લાની અંદર લગભગ 3,31,557 હેક્ટરને આજે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે છે. આજે પણ જ્યારે તમે જોયું છે કે આજે તમામ જિલ્લાઓના પિયત મંડીના પ્રમુખશ્રીઓ, સુગર ચેરમેનના પ્રમુખશ્રીઓ, ખેડૂતો અહીંયા હાજર રહ્યા હતા ત્યારે ખૂબ આનંદની લાગણી છે કે આ વિસ્તારની અંદર લગભગ 3800 કરોડ રૂપિયાના કામ થવાના છે. જે રીતે ઉકાઈ ડેમની અંદર દર વર્ષે ભગવાનની અસીમ કૃપા આપણા દક્ષિણ ગુજરાતની ઉપર રહી છે, ડેમ આપણો ભરાય છે, ત્યારે આપણે જોયું છે કે ડેમની અંદર વધારાનું પાણી જે બહાર વહી જતું હતું એના માટે પણ અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, અમારા પટેલ સાહેબ CR પાટીલ સાહેબે સુરતની અંદર એક ગવિયર પાસે બેરેજનું આયોજન કર્યું છે. બેરેજનું કામ પણ ટૂંક સમયમાં ચાલુ થવાનું છે. એને જે પાણી વહી જતું એ પાણી રોકાશે અને સુરતની જનતાને 50 વર્ષ સુધી પાણીની તકલીફ ના પડે એના માટે પણ આ આયોજન કર્યું છે. એનાથી વધુ પણ આપણે જોયું છે કે બોઢાન વાંસે પણ અમે એક રબર ડેમ બનાવવાનું પણ આયોજન કર્યું છે. મંત્રીએ નેનો યુરિયા, નેનો DAP વગેરેના ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી કઈ રીતે સમય અને નાણાંની બચત કરી શકાય એ અંગે પણ સમજ આપી હતી. પ્રાકૃતિક કૃષિ વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે રાસાયણિક ખેતીથી માત્ર માનવ સ્વાસ્થ્યને જ નહીં પણ જમીનની ફળદ્રુપતાને પણ ગંભીર નુકસાન થાય છે. તેથી પ્રાકૃતિક ખેતી તરફ વળવા તેમણે આગ્રહ કર્યો હતો. પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઘટે છે એવી ભ્રામક વાતોમાં ન આવી જવા અનુરોધ કરી તેમણે સુરત જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તેમના કૃષિ ઉત્પાદનો વેચી શકે એ માટે 100 FPO શરૂ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. લગભગ 300 કરોડ રૂપિયાના ખર્ચે એનો એસ્ટિમેટ પણ તૈયાર થઈ ગયો છે, જેથી જે વધારાનું પાણી જે દરિયામાં વહી જતું હતું એનું અટકાવવાનું કામ પણ અમારો સિંચાઈ ડિપાર્ટમેન્ટ કરી રહ્યો છે. 20મી તારીખથી નહેરનું કામ ચાલુ થઈ ગયું હતું, 30મી તારીખે આજે ખાતમુહૂર્ત થાય છે. શું કારણ? બીજું એક સવાલ એ છે કે નહેરની અંદરમાં કામો થાય છે, એક વર્ષની અંદરમાં ઘણી જગ્યાએ તૂટી જાય છે, એના માટે શું કરશે સ્ટ્રક્ચરને લઈને? અમે જ્યારથી કેનાલ બંધ થઈ ગઈ હતી અને કેનાલની અંદર જે કામો હતા અમે કામ કરવાની એમને જે મંત્રીને જેને કામ લાગ્યા હતા એને કામ કરવાની શરૂઆત પણ કરી દીધી છે. આ તો 3800 કરોડ રૂપિયાના કામ એટલે લગભગ 2170 કિલોમીટરની જે કેનાલો અલગ અલગ માઇનોર છે તો એની અંદર પણ કામો એટલે અમે શરૂઆત તો કરી દીધી હતી. પરંતુ આજે એક આ વિસ્તારની અંદર ખૂબ મોટા કામો લગભગ 700 લાખ રૂપિયાના કામો આ મહુવા વિસ્તારને થયા હતા અને સૌ પ્રથમવાર અહીંયા ધારાસભ્યનો આગ્રહ હતો કે અમારા મહુવાની અંદર સૌ પ્રથમવાર આટલા 700 લાખ રૂપિયાના કામ મંજૂર થયા છે તો એનું ખાતમુહૂર્ત તો અમારા વિસ્તારમાં થવું જોઈએ. એટલા માટે આ કાર્યક્રમ અમે મહુવાની અંદર રાખ્યો છે. જે રીતે આપણે વાત કરો છો કે ભાઈ કામની ક્વોલિટી, કામ અમે લગભગ બધા ગામની જે પિયત મંત્રી હોય એ પિયત મંત્રીને જ આપીએ છીએ. જેમ મારા પ્રવચનમાં મેં કીધું હતું, કામ
કેવું થાય છે, શું જોવે છે, આપણે ખેડૂત છે, આપણી સૌની જોવાની જવાબદારી છે અને એ કામ આપણે બધા સાથે રહીને જોઈશું. કોઈ કામ ખરાબ કરશે અમે ક્યારેય પણ ચલાવી લેવા માંગતા બી નહીં. કામની ક્વોલિટી સારી હશે અને ક્વોલિટી કામ કરતા હશે તો જ અમે એને પેમેન્ટ કરીશું અને જે એનું પેમેન્ટની ડિપોઝિટ જ્યાં કામ ખરાબ હશે એની ડિપોઝિટ પણ અમે જપ્ત કરી લઈશું. જો એવું કંઈ ધ્યાન પર આવશે તો શું પગલાં લેશો? આપણે મેં કીધું છે કે એમને અમે બ્લેકલિસ્ટ બી કરીશું. એમના જે ડિપોઝિટ છે અમે ડિપોઝિટ બી જપ્ત કરીશું. જે કેનાલો બનશે છેવાડાનો જે ખેડૂત છે એને એક દિશાથી પાણી આ ટેકનિકલ બાબત છે. એની અંદર પણ જોયું છે કે મેં જે રીતે 2250 ક્યુસેકની જે કેપેસિટી હતી એને 3650 ક્યુસેક કેપેસિટી કરી. જે રીતે મેં કહ્યું હતું કે ભાઈ અંકલેશ્વર જે વિસ્તાર છે એનો છેક કંઠિયાજાલ લાસ્ટ એન્ડ છે અને જ્યારે ઓલપાડનો વિસ્તાર છે એ કરંજપાટી વિસ્તાર છે અને એની અંદર પણ તમે જુઓ છો કે પહેલાં 7 દિવસે પાણી ઓલપાડમાં પહોંચતું હતું, 7 દિવસે પાણી અંકલેશ્વર ભરૂચમાં પહોંચતું હતું. તો આજે પરિસ્થિતિ એવી છે કે ઉકાઈમાંથી પાણી છોડે. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, બારડોલી ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, ચોર્યાસીના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ, સુમુલના ચેરમેન માનસીભાઈ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ ભરતભાઈ રાઠોડ, અન્ય સહકારી આગેવાનો, પિયત મંડળીના આગેવાનો, કાર્યપાલક ઇજનેર SK ગરાસિયા, ગામના સરપંચ, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો, ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સુરેશ રાઠોડ, હિન્દ TV ન્યૂઝ, મહુવા.